યાદ કરો તો એની વાતો લખી છે. છેલ્લે મારે અહીંથી ભગવતીને પ્રાર્થના કરવી છે, વિજયભાઈની ફરમાઈશને લેવી છે. ત્યારે છેલ્લે બે કડીમાં ભગવાન શિવ જેને સૃષ્ટિનું સર્જન કર્યું છે, શરીરે ધર્યા લાલ પીતમ સુભાગા, પચે રંગ ઢેઢી ધરી શીશ પાગા. એક વાત મને યાદ આવે, કૃષ્ણ ભગવાન સંધિ કરવા જ્યારે અર્જુનની સંધિ કરવા માટે કૃષ્ણ ભગવાન જ્યારે કૌરવોની સભામાં જાય છે, છેલ્લી વાત કરી દઉં. એટલે સંધિ કરવા કૃષ્ણ ભગવાન કૌરવોની સભામાં આવ્યા અને કૃષ્ણ ભગવાને સમાધાનની વાત કરી કે સમાધાન કરી નાખો ને, 5 ગામ આપી દો ને. દુર્યોધને કીધું 5 ગામની વાત તો કનૈયા છોડી દે, હોયના નાકા જેટલી જમીન નથી દેવાની. હો સાંભળજો, કજીઓ ક્યાંથી થાય છે કે 5 ગામની વાત તો એક બાજુ રહી, પણ હોયના નાકા જેટલી જમીન નથી દેવાની. કથા આપ જાણો છો, આ પ્રસંગ કદાચ જાણતા છો. કૃષ્ણ ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, હોયના નાકા જેટલી નથી દેવી ને, કે ના, કે હવે યુદ્ધ જ કલ્યાણ છે, તો હવે કુરુક્ષેત્રના મેદાનમાં અમારી તૈયારી છે, તમે મોડું ન કરતા. એ કનૈયો નીકળી ગયો કે હવે સુદર્શન એનો બદલો લેવાનો છે એમ કઈ નીકળ્યો. પણ કનૈયાને વળાવવા જાય કોણ? કર્ણે રથ તૈયાર કર્યો અને કર્ણના રથમાં બેહી અને કનૈયાને અહીં સીધી પોતાનું સમાધાન કરવા માટે આવેલા કનૈયાને પાદર સુધી કર્ણ વળાવવા જાય છે. અને આય બરોબર હિમાડો વળોટે ન વળોટે કર્ણને કૃષ્ણ પરમાત્મા કહે છે, કર્ણ રથને ઊભો રાખ્યો. અને કૃષ્ણ ભગવાન રથમાંથી હેઠા ઉતરી અને ગડગડતી દોટ મૂકી અને સામે એક મોટું ઘટાટું વડલાનું ઝાડ હતું. એ ઝાડની હેઠે કનૈયો ઉભો રહી ગયો અને કર્ણને હાથ કરે છે. કર્ણ આયા આવીને કર્ણ રથમાંથી હેઠો ઉતરીને, વાત મોટી છે, ટૂંકમાં આપણે સમજાવું, કર્ણ કનૈયાને મળવા એ ઝાડવા નીચે જાય છે. કર્ણ આવીને ઉભો રહ્યો એટલે કૃષ્ણ પરમાત્માએ કર્ણના જમણા ખંભે હાથ મૂકીને એટલું કીધું, કર્ણ તને ખબર છે તું કોણ છો? કર્ણને કનૈયો કહે છે, હોયના નાકા જેટલી જમીન દેવાની ના પાડે છે. કર્ણ તને એટલા માટે બોલાવ્યો છો, તું દાસી પુત્ર નથી, તું સૂર્ય પુત્ર છો, તું ગંગાનો દીકરો છો, તું કુંતાનો દીકરો છો. કર્ણ તું કોણ છો? કનૈયા એ કર્ણને એમ કીધું કે આ ગાદી તને હસ્તિનાપુરની આપી દઉં, આવતો રે અમારી બાજુ. એક ઝાડવા નીચે રથને ઉભો રાખીને કનૈયો કર્ણ જ્યારે વળાવા જાય છે, કનૈયાને સંધિ કરવા માટે કનૈયો કૃષ્ણ ભગવાન આવ્યા છે, ત્યારે કર્ણને કીધું હસ્તિનાપુરની ગાદી આપી દઉં. કર્ણ પાત્ર બહુ મહાન છે. એને એટલું કીધું તું, કનૈયા મારી દાઢમાં હજી એનું અનાજ ભર્યું છે, મેદાને મામલો આવે ને કદાચ સજાએ મોત આવે ને તો એ કર્ણને મંજૂર છે. બાકી કર્ણ આજ બોલ્યા પછી બીજું નહીં બોલે. કનૈયા તને હિમાડા સુધી વળાવા આવ્યો છું, બાકી ખૂટલ વેડા કરવા નથી આવ્યો. સાહેબ ભગવાનને ભોઠો પાડ્યો છે કર્ણે ન્યા કે વયો જા અને હવે યુદ્ધ કરવું હોય તેની તૈયારી કરીને આવજે. કુરુક્ષેત્રના મેદાનમાં કનૈયાએ સુદર્શન લીધું હાથમાં. આખા રણમાં જયારે નજર કરી, દાદા ભીષ્મથી માંડી, ગુરુવર રણથી માંડી, શૈલી રાજાથી માંડી, દુશાસનથી માંડી, એક એકની સામે જયારે જોયું ત્યારે દુર્યોધનની સામે નજર કરીને કનૈયાએ અર્જુનનો સારથી બનીને આવેલો કૃષ્ણ પરમાત્મા એટલું બોલ્યો તો, અર્જુન આ એક એકને ધબડી નાખવાના છે. ત્યારે હાથમાં તીરને લઈ અને અર્જુન એમ કે છે કે આમાં કોને મારું? સામે ઉભો ભીષ્મ છે, ગુરુવર દ્રોણ ઉભા છે, શૈલી રાજા ઉભો છે, દુશાસન ઉભો છે, કોને મારું? આ બધા મારા હગા છે, મારે આને મારવાના? ત્યારે કનૈયો કહે છે કે દુનિયામાં હણે હણવામાં પાપ નથી. ફરી સભામાં દ્રૌપદીના ચીરની માથે દુશાસને હાથ મૂક્યો ને, તેથી આ બધાય કચારીમાં બેઠા હતા અને સન્નાટો કચારીમાં સવાઈ ગયો તો, એકનું માથું અધર નહોતું થયું. તેથી ભીષ્મ બેઠો હતો. તેથી આ બધાનું ડાપણ ક્યાં ગયું હતું? વેદનો ભણેલો જેને શિવ રીઝવા એને જાનકીને કેમ હરી લીધી? દુનિયાના ડાયા બધી ડાપણની વાતું કરતો. અને આ બાજુ બાટકો કુરુક્ષેત્રના મેદાનમાં બોલ્યો, પણ કર્ણ જ્યાં સામો આવ્યો ત્યાં તો ધ્રુજાટી મંડી લાગવા. પાલુ ભગતે તો કવિત લખ્યું છે, ચેત સખા એ કર્ણ કરા ફાટ છે. આ બધા એને મારવા એમાં હેલી વાત છે, પણ કર્ણ છે એ કરા ફાટ છે. અને કર્ણ એટલું કીધું તું ને હથામાંથી હથિયાર નો ઉપાડું અને રથનું પૈડું જયારે કાઢવા જાય કર્ણ, ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું તું કે અર્જુન મોડું ન કરતો. શું કામ? કે અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અને અર્જુન કી સો જીવની હમારી હે. અર્જુન મોડું ન કરતો, મારી દે. અને ક્યાં ઠે કરી અને હથાની માથે કર્ણ જયારે રથનું પૈડું કાઢતો અને બાણ છોડ્યું આઈથી અને કર્ણના પ્રાણ ત્યાગે છે. હવે કર્ણની પવિત્રતા તમે જુઓ. સૂર્યપુત્ર કર્ણ હતો. કર્ણ મરાઈ, કુરુક્ષેત્રના મેદાનમાં કર્ણનું અવસાન થાય અને કુંતાને ખબર પડીને કર્ણનું માથું ખોળામાં મૂકીને રહ આંફુડે કુંતા રોવે છે. તેથી અર્જુન કુંતાને કહે છે કે માં, મારા દુશ્મનને મારું છું અને તને રોવું આવે છે, હરમ નથી આવતી? તેથી એને એટલું કીધું તું તારો ભાઈ છે, તારો દુશ્મન નથી. કે તો મને અટાણ સુધી વાત કેમ ન કરી? અને તારા પેટમાં શું કામ વાત રાખી? કર્ણ મારો ભાઈ છે અને તમે કીધું દાસી પુત્ર કર્ણ છે, આખું મહાભારતનું યુદ્ધ પૂરું છું ત્યાં સુધી તમે ખબર ન પડવા દીધી. આ બાજુ અર્જુન ઉભો છે, આ બાજુ કૃષ્ણ પરમાત્મા ઉભો છે, આ બાજુ સત્યવાદી રાજા ધર્મ રાજા યુધિષ્ઠિર ઉભો છે. અને ઈ કે છે અટાણ સુધી આ વાત તમે પેટમાં રાખી અને મને વાત ન કરી.
તેથી ધર્મરાજા એટલું બોલ્યા કે હું શ્રાપ આપું છું આ જગતની સ્ત્રીઓને, જાઓ તમારા કોઠામાં કોઈ દી વાત નહીં રહે. હવે આ વાત જો તમે વહેલી કરી દીધી હોત ને કે અર્જુનનો ભાઈ કર્ણ છે, દાસી પુત્ર નથી, સૂર્યપુત્ર છે, તો કદાચ મહાભારતના યુદ્ધના મંડાણ ન થયા હોત. આવું શ્રાપ આપું છું ધર્મરાજાનો હરાપ. અને આજે તમે જોઈ લેજો, ગમે એવી વાત તમે કરો, એક બેન હાડા તણી બીજા દી તો નીકળી ગયેલી જોઈ, એમાં બીજી વાત ન હોય. આ ધર્મરાજા યુધિષ્ઠિરનો હરાપ છે ભાઈ. ગમે એ વાત કરો ને તમે વિજયભાઈ, એમ કહો ને કે આ ખાનગી છે, જોજો એ ગમે એવી ખાનગી કેમ ન હોય, એ હવારમાં નીકળી જ ગયો, રિલે થઈ હોય તો જ આ નકર ના. આ યુધિષ્ઠિર ધર્મરાજાનો ખરાબ છે. કુંતાને કીધું તું કે આ વાત તમે પેટમાં રાખી, જો ન રાખી હોત તો આ યુદ્ધના પાયાનો મંડાણા હોત. પણ છેલ્લે ભગવાન શિવ જેને સૃષ્ટિનું સર્જન કર્યું છે, પ્રાર્થના કરતા આ જગદંબાનો આ માનો જીવ એ શિવ તમે સંભાળી લેજો. એટલા માટે ભગવાનને પ્રાર્થના કરતા છેલ્લે બે કડીઓમાં સેન સંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ ગંગી તરંગ માલ વિમલ નીર ગાજે એ લોચન ત્રૈલાલ લાલ ચંદન કી ગોરી ભાન કુમકુમ સિંદૂર ગુલાલ મૃગટી વરસાજે પટિક જાલ રુદ્ર માલ હરદયાલ ભૂલ ધન માનસ વિશાલ અમિત મોજાજે એ બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ. ધન ધન મોગલ તોળા દામને રે, ધન ધન મોમાય તોળા દામને રે. આઈ આપો સો મરજાત મામને રે, આઈ આપો સો મરજાત મામને રે. ધન ધન એ દાન ધન મધડા વાલી માતને રે. મોગલ से मच डाली रे हो मारी हे मारी मोगल से मच डाली रे हो मैं तो भगूड़ा रमता बाली रे हो मैं तो गुरविया रमता बाली रे हो हाथे मुना चुड़ला रे हो माँ मुगल ने हाथे मुनो चुड़लो रे हो ये माने रमुता लागे बहु उड़ा रे हो माँ मुगल ने रमुता लागे बहु उड़ा रे हो માંડવડે આવો મોંગલ મસરાળી માંડવડે આવો ભગુડા વાળી મોંગલ મસરાળી ભગુડા વાળી મોંગલ મસરાળી ગોરવિયા વાળી માંડવડે આવો મામો માય માડી માંડવડે આવો મોરા ગઢવાળી. જૂની એક કહેવત ને આમ તો વાતે છે, કળ વગર કોઈ દી બળ ન હોય, એમ તમારા ને મારા કુળદેવી મોમાઈમાં છે. આંગણા વાઢેરની આખી જે વાત છે ને, બહુ પ્રસંગ તો બહુ મોટો છે. દીકરી જ્યારે હારે જાતી હતી
અને સાહેબ કાપડામાં દીધેલી મોમાયો ભેળી આપેલી કરોડ રૂપિયા કે મારે તમારા બંગલા ગાડીઓ નથી જોતું, મારી માતાજી મારી કુળદેવી છે ને એની કાપડામાં ભેળી લઈને જાઉં છું. અને કાપડામાં ભેળી લઈને આવી લઈને ધૂપેલી ફેરવતી માતાજીને હો. અને ભાઈ એ સુરજા દેવીને જ્યારે એ દુઃખ દેવા માંડ્યા ને તેથી એટલું કીધું હતું, હે મમાય તને કાપડામાં ભેળી લઈને આવીને મારી જગદંબા જો ભેળી હાલી હોય તો માં તું બેઠી હોય ને મારે જો આ દુઃખ પડે. તેથી રાતે 12 ટકોરે તેથી સપનામાં આવીને કીધું તું ખવારનો સૂરજ ઉગે અને હીરડાના ટોળામાં જો હાંગડા વાઢેરને ભેળું તો માનજે હું મોમાઈ બોલી હતી એમાં બીજી વાત ન હોય. એ રમતી આવે મારી રમતી આવે મારી મોરા વાળી મોમાઈ રમતી આવે માં. અને ધરતીની માથે તારો આહુડું પડે અને જો હું તારા કાપડામાં ભેળી આવ્યો મમાય અને હવારનો ઉદયાચરના ઓરડેથી હુરદનારાયણ કોરું કાઢે અને આ સમય પહેલા હિજડાના ટોળામાં અને માય કાંગલાના ટોળામાં જો હાંગડા વાઢેરને ભેળું તો માનજે હું તારા ભેળી કાપડામાં મમાય હાલી તી હો. બાકી આ લાકડાના જૂના થડાને ખોજું બેઠી હોય ફળાને હો. એ મોમાઈ રમે મારી મોમાઈ રમે મારી મોરા ગઢવાળી આજ મોમાઈ રમે લલિત નાટ લાવે તો બાદ હદ ગૂથલી બદ 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 સંસ્કૃતિ ગદ 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 શેષ કીન દુખ નવીર જાવે એ હરિ અય અય હેર હેર સોત સુર પેર પેર પર ગડ ગડ પેર પેર નટવર નાચે પર ગડ ગડ પેર પેર નટવર નાચે પર ગડ ગડ પેર પેર નટવર નાચે. સંગઠન પડે તારવા તારણા મેળો ના મેરા ભમણા લીયા મધારણી નૂર દાદ ધારણી મધારણી મૈયા સુધારણી કવે તારા હિંગ રાજ હાથ માતા હાજરા હજૂર ચલ નદી ગાંધરાડે કાળિકા ભવાની જબર રમેશી અમી કાદે કથા દે રાઈ તો ઘોડા હોડી આશા પૂરા ડુંગર રેસ હેડા વાલી વાડી રાડી દૂધ નમ્મા ભુજાલે મમાય ઉદાવાણી રાજભાઈ 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 કારણી મે હારી એકા વિજય સણી વાગે સોરી દેવી આવડાઈ તા તો ફાવાવાળી ત્રિશુરાળી ભેળી આલી ભજા પ્રેમ સોતલા બેસરા હોલ સાંભળા તે ભાઈ આપણે તમને કે ખોડી આલે બુ ફાટી કરણ મુજારા નિકાલ સર નારી વાર अब ये ना हुर हो गया अब ये तो रहना हमारे घरों होते भी जमानो आधार मजा मजा लगा घूमी काला में दुबारा धारा पर तो मसाला से जगह से ने समाज तो हर 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 घड़ी घड़ी हो इधर वाली काटे में राजे ढूंढे सपना लगा इधर वाली काटे में राजे ढूंढे सपना लगा बिजली मसालो वाली डाल लिया आकाश में के धरी रंग लीला पेरा खाचिया धनुष तो
ચારા લાલ કારા મોર લાજી ગોરા સારા મેઘ હોતો રાધે તેડા હરે કામનો करतू हाजी हाजी प्रीति नित दादी नहीं दादी भामा दादी भामा दादी भामा दादी भामा दादी भावाजी राजी राजी अंबर माजी जाओ माजी अंबाजी माजे जाओ माजी अंबाजी अवलंबन धारणी उज्जवल वर्णी शंकर धारणी शंकरनी रक्षा करनी शरण करनी अधारनी वासी गिरिवन्नी शिव जहजन्नी हिम उदन्नी धुइताजी रो राजी 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 करवी कोयली हाजी रे एन करवो ये दुलांग जी राजी ने अन अकबर तू सलाम नी आशा ए अकबर तू सलाम नी आशा राख तो राख जे बीजे रे